31 ડિસેમ્બર આવે તે પહેલા જ મહીસાગરની જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. વિદેશી દારૂની હેરાફેરીને રોકવા માટે ઠેર ઠેર નાકાબંધી કરવામાં આવી રહી છે. ત્યારે નાકાબંધી દરમિયાન એલસીબીને મોટી સફળતા મળી છે. લુણાવાડા મોડાસા હાઈવે પરથી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ચોખાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો એલસીબીએ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા 800 કટ્ટા ચોખા સાથે 20 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્યારે તપાસમાં બહાર આવ્યું કે જે કન્ટેનર ઝડપાયું છે તે કન્ટેનર હરિયાણાથી વડોદરા લઈ જવામાં આવતું હતું. ત્યારે આ મામલે એલસીબીએ વિદેશી દારૂ સાથે 2 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.